ડુંગળીના ખેડૂતોના હિતમાં ગઈકાલે કેન્દ્રની સરકારે ડુંગળીની નિકાસબંધી હતી એ ઉઠાવી અને નિકાસ કરવા માટેનો નિર્ણય લીધો છે. લાખો ખેડૂતોને એમનો ફાયદો થવાનો છે. ગુજરાતના ખેડૂતોની માગણીને ધ્યાનમાં રાખી આપણા બંને કેન્દ્રીય મંત્રી માનનીય અમિતભાઈ શાહ, માનનીય મનસુખભાઈ માંડવિયા દ્વારા કેન્દ્રની અંદર જે પ્રકારનો નિર્ણય કરાવવામાં આવ્યો છે, ખેડૂતો વતી હું તેમને અભિનંદન આપું. એ વાત સાચી છે કે થોડો સમય ડુંગળીના ખેડૂતો માટે કપરો ગયો છે, એ વાત સાચી છે, પરંતુ હજી 3 મહિને, હજી ફેબ્રુઆરીના 10 દિવસ, માર્ચ, એપ્રિલ અને મે સુધી ડુંગળીનો મબલક પાક માર્કેટ યાર્ડમાં આવવાનો છે. પરમ દિવસે જોઈએ તો માત્ર મહુવા માર્કેટ યાર્ડની અંદર જ 6 લાખ બેગો ડુંગળીની આવક હતી, માત્ર 70,000 બેગો વેચાણી. જે પ્રકારે ભૂતકાળને ધ્યાનમાં રાખીને આંકડા જોઈએ તો હજી પણ 1,60,00,000 થેલા આ 3 મહિનાની અંદર ડુંગળીની ખેડૂતો દ્વારા આવક થવાની છે. અને 100 રૂપિયાનો ફાયદો આજે જ આપણને જે પ્રકારે દેખાય છે, સફેદ ડુંગળીમાં 50નો ફાયદો, એવી રીતે એવરેજ કરીએ તો પણ સૌરાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતોને કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લગભગ 300 કરોડ રૂપિયા જેટલી વધારાની રકમ એ ખેડૂતોના પોતાના ખાતામાં જશે. હું એમ માનું છું કે નિર્ણય ખૂબ સારો થયો છે. એક ધારાસભ્ય તરીકે, એક ખેડૂતના દીકરા તરીકે કેન્દ્રની સરકારના આ નિર્ણયને આવકારું છું. અંદાજે મારી દ્રષ્ટિએ જોઈએ તો જે પ્રકારે વાત થઈ એ પ્રકારે 1 લાખ કરતાં વધારે સૌરાષ્ટ્રના ખેડૂતોને આ નિર્ણયનો ખૂબ મોટો ફાયદો થવાનો છે.